નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ઇતિહાસ વિષયમાં પ્રાચીન અર્વાચીન રાજ્ય વ્યવસ્થા વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો પ્રાચીન રાજ્ય વ્યવસ્થામાં વર્ણો કેટલા હતા. તો પ્રાચીન રાજ્ય વ્યવસ્થામાં કુલ 4 વર્ણો હતા. કયા કયા 4 વર્ણો? તો કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણનું કાર્ય શું રહેતું હતું? તો બ્રાહ્મણનું કાર્ય છે યજ્ઞો કરાવવા, સંસ્કૃતના શ્લોકો બોલવાનું કાર્ય. આ ઉપરાંત નગર તેમજ રાજ્યના બાળકો છે એ બાળકોને ભણાવવાનું કામ અને શિક્ષણ આપવાનું કામ છે એ કામ બ્રાહ્મણનું રહેતું જોવા મળતું હતું. આ ઉપરાંત કર્મકાંડનું કાર્ય છે એ કાર્ય પણ બ્રાહ્મણો કરતા જોવા મળતા હતા. આગળ જોઈએ ક્ષત્રિય. તો ક્ષત્રિયનું કાર્ય શું રહેતું હતું? તો દુશ્મન રાજ્યથી પોતાના રાજ્યને બચાવવાનું કાર્ય. તેમાં પ્રજા પણ આવી જાય, રાજા પણ આવી જાય અને રાજ્યની સંપત્તિ પણ આવી જાય. આ સૌનું રક્ષણ કરવાની જવાબદારી છે એ જવાબદારી ક્ષત્રિયની રહેતી આપણને જોવા મળતી હતી. ત્રીજા વર્ણ વિશે જોઈએ વૈશ્ય. તો વૈશ્યો છે એ વેપારી પ્રવૃત્તિ કરતા હતા. હવે કે નગરની પ્રજા હોય કે રાજ્યની પ્રજા હોય, તેમને દરેક પ્રકારની વસ્તુ છે વસ્તુ પહોંચાડવાનું કામ છે એ કામ આ વૈશ્યો દ્વારા થતું હતું. એટલે નગરની પ્રજા છે કે રાજ્યની પ્રજા છે તેમને બીજા રાજ્ય સુધી વસ્તુ લેવા જવા પડતું હતું નહીં. દરેકે દરેક વસ્તુ તેઓ તેમને ત્યાં પહોંચાડતા જોવા મળતા હતા. આગળ જોઈએ શૂદ્ર. તો શૂદ્ર જાતિ છે એ નગરની અશુદ્ધિઓ સાફ કરવાનું કામ કરતી અને નગર તથા રાજ્યની સેવા કરવાનું કામ છે એ કામ આ શૂદ્ર જાત વર્ણ છે એ વર્ણના લોકો કરતા આપણને જોવા મળતા હતા. હવે કે પ્રાચીન સમયમાં આ પ્રકારની વર્ણ વ્યવસ્થા છે એ પોતાનામાં રહેલું જ્ઞાન આધારિત વર્ણ વ્યવસ્થા આપણને જોવા મળતી હતી. ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે એનામાં જ્ઞાન છે, સંસ્કૃત જાણે છે, શિક્ષણ બીજાને આપી શકે છે, બાળકોને ભણાવી શકે છે, તો એ બ્રાહ્મણ કહેવાતા. ધારો કે કોઈ ક્ષત્રિય છે તો એ સશક્ત છે, દેશની રાજ્યની સેવા કરી શકે છે, રક્ષણ કરી શકે છે, તો એવા ક્ષત્રિય તરીકે ઓળખાતા. જેનામાં વેપારી બુદ્ધિ હતી તેવા વૈશ્ય તરીકે ઓળખાયા. અને જેઓ બ્રાહ્મણ બનવા સક્ષમ નહોતા, શક્તિશાળી યાની કે ક્ષત્રિય બનવા સક્ષમ નહોતા, વેપારી બુદ્ધિ નહોતા ધરાવતા, તે લોકો છે એ દેશની સેવા કરે છે. કેવી રીતે? કે અશુદ્ધિઓ સાફ કરી અને દરેક પ્રકારની સંપત્તિ છે એ સંપત્તિનું થોડા ઘણા અંશે ધ્યાન પણ રાખી અને તેઓ શું કરે કે દેશની સેવા કરતા આપણને જોવા મળતા હતા. આગળ જોઈએ કે પ્રાચીન રાજ્ય વ્યવસ્થાનું માળખું છે એ માળખું કેવું હતું? તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રાચીન રાજ્ય વ્યવસ્થામાં અષ્ટ ઋષિ મંડળ હતું. તેની નીચે રાજા આવતા હતા અને રાજાના મંત્રીમંડળમાં આપણે જોઈએ તો 62 સભ્યો આપણને જોવા મળતા હતા. આ 62 સભ્યોમાં 8 પ્રધાનો રહેતા હતા, 4 બ્રાહ્મણ, 18 ક્ષત્રિય, 21 વૈશ્ય અને 11 શૂદ્ર જાતિના યાની કે શૂદ્ર વર્ણમાંથી આ 62 સભ્યો છે એ 62 સભ્યો આપણને રહેતા જોવા મળતા હતા. આગળ જોઈએ કે નગરનો કાર્યભાર કોણ સંભાળતું? તો કે નગરનો કાર્યભાર 30 સભ્યો સંભાળતા હતા. હવે એ 30 સભ્યોમાં કયા કયા 30 સભ્યો રહેતા આપણને જોવા મળતા હતા? તો એ 30 સભ્યોમાં 8 સભ્યો રાજા ચૂંટતા હતા અને 22 સભ્યો છે એ પ્રજા દ્વારા ચૂંટવામાં આવતા જોવા મળતા હતા. હવે કે આવકનું સાધન શું હતું? તો રાજાની આવકનું સાધન પ્રજા પર કર. બીજું કોઈ આવકનું સાધન તેમની પાસે ન હતું એટલે પ્રજા પર તેઓ કર નાખતા હતા. જમીન વેરો હોય, મકાન વેરો હોય કે પછી દુકાન વેરો હોય, આ પ્રકારનો કર સ્વરૂપે તેઓ પોતાની આવક છે એ આવક મેળવતા જોવા મળતા હતા.
હતા અને કર સ્વરૂપે તેઓ શું મેળવતા? તો કે કર સ્વરૂપે તેઓ અનાજ છે એ અનાજ પણ મેળવતા હતા. હવે જોઈએ કે પ્રાચીન રાજ્ય વ્યવસ્થાનું માળખું ખાલી આપણે જોયું, પણ આ માળખાની અંદર રહેલા 62 સભ્યો છે, તેમનું મંત્રીમંડળ છે, નગરનો કાર્યભાર છે, એ નગરનો કાર્યભાર સંભાળતા 30 સભ્યો છે, એ પોતાનું કાર્ય છે કેવી રીતે કરતા, તેમની વ્યવસ્થાઓ કેવી રીતે ચાલતી હતી, એના વિશે આપણે આગળ જોઈએ કે દરેક રાજ્યમાં રાજાની ચૂંટણી થતી હતી અને રાજાનું સ્થાન છે એ સ્થાન બંધારણીય આપણને જોવા મળતું. એમાં જોઈએ કે રાજા અને પ્રજાને માન્ય હોય તેવા 8 પ્રધાનો આપણને જોવા મળતા હતા. એમાં બીજા જે સભ્યો છે એ સભ્યો વિશે આપણે જોયું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાંથી લેવામાં આવતા હતા. આ બધા પોતપોતાની રીતે રાજા જે પ્રકારનું કામ સોંપે તે પ્રકારની વ્યવસ્થાઓ તેઓ સંભાળતા આપણને જોવા મળતા હતા. આ ઉપરાંત નગરની વ્યવસ્થા પણ ઉત્કૃષ્ટ હતી. તેમાં 30 સભ્યો આપણને રહેતા જોવા મળતા હતા. રાજા છે એ રાજાના ચૂંટેલા 8 અને પ્રજાના ચૂંટેલા 22 સભ્યો છે એ આ નગરનો વહીવટ છે વહીવટ સંભાળતા આપણને જોવા મળતા હતા. હવે કે આ વ્યવસ્થામાં એક ખાસ વિશેષતા હતી. શું વિશેષતા? તો કે અષ્ટઋષિ મંડળ. હવે આ અષ્ટઋષિ મંડળ છે એ અષ્ટઋષિ મંડળનું કાર્ય શું હતું? તો કહે છે કે અષ્ટઋષિ મંડળ છે એ રાજા જ્યારે કોઈપણ પ્રકારનું ખોટું કાર્ય કરે તો એ રાજાને અટકાવવાનું કામ કરતા હતા, તેમને ઠપકો આપતા હતા અને તેમને સાચો રસ્તો બતાવવાનું કાર્ય છે એ કાર્ય અષ્ટઋષિ મંડળ દ્વારા થતું જોવા મળતું હતું. એટલે હંમેશના માટે પ્રજાહિતના જ કાર્યો છે એ કાર્યો પ્રાચીન રાજ્ય વ્યવસ્થાની અંદર થતા આપણને જોવા મળતા હતા. હવે આગળ જોઈએ અર્વાચીન રાજ્ય વ્યવસ્થા. અર્વાચીન રાજ્ય વ્યવસ્થા એટલે શું? તો અર્વાચીન રાજ્ય વ્યવસ્થા એટલે અત્યારની આપણી રાજ્ય વ્યવસ્થા કેવી છે? આપણે પહેલાંના સમયનું જોયું તો એ વખતે રાજાશાહી હતી, પરંતુ અત્યારે આપણા દેશમાં શું છે? લોકશાહી શાસન પદ્ધતિ. તો મનમાં પ્રશ્ન થયો કે લોકશાહી એટલે શું? તો લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા, જેને આપણે લોકશાહી તરીકે ઓળખી શકીએ છીએ. હવે કે આ લોકશાહીની વિશેષતા શું છે? કંઈક તો એની વિશેષતા હોય ને. તો લોકશાહીની વિશેષતામાં જોવા જઈએ કે 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ છે એ મત આપી અને કોઈ પણ ઉમેદવારને ચૂંટી શકે છે. આ ઉપરાંત જો કોઈને ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો તેની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કહે છે કે 21 વર્ષ. આ લોકશાહીની વિશેષતા છે. અને ચૂંટણીઓ થાય તો એ ચૂંટણીઓની મુદત કેટલા વર્ષની આપણને જોવા મળે છે? તો દરેક મોટાભાગની ચૂંટણીઓની મુદત છે એ મુદત 5 વર્ષની આપણને જોવા મળે છે. આ લોકશાહીની વિશેષતા કહી શકાય છે. હવે કે તેમાં આપણે જોઈએ કે અર્વાચીન રાજ્ય વ્યવસ્થામાં માળખું કેટલા સ્તરનું છે? તો અર્વાચીન રાજ્ય વ્યવસ્થામાં 3 સ્તરનું માળખું આપણને જોવા મળે છે, જેને આપણે ત્રિસ્તરીય માળખા તરીકે ઓળખી શકીએ છીએ. હવે કયું 3 સ્તરનું? તો કહે છે કે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.